ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી વન વિદ્યાલય આંબાબારીથી જયંત સર. ધોરણ 10 વિજ્ઞાન, પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાનની અંદર આજે નવું પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, ફરી કહું છું, આ પ્રકરણમાં જે મુદ્દાઓ હું ચલાવતો નથી એ પરીક્ષામાં પૂછાવાના નથી. એટલે અહીંયા જેટલા મુદ્દાની ચર્ચા થાય એટલા જ મુદ્દા તમારે તૈયાર કરવાના છે. બરાબર? તો આની આગળનું પ્રકરણ ચાલી ગયું 12મું વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની તાપી અસર છેલ્લા ભાગમાં આપણે જોયું હતું કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ વાહક તાર ધીમે ધીમે ગરમ થાય છે, એટલે કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. તો આ એને વિદ્યુત પ્રવાહની તાપી અસર આપણે કીધેલું હતું. તો વાહક તારમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ તો બીજી પણ કોઈ અસર જોવા મળે ખરી? એ આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. તો પહેલો શબ્દ લખેલો છે ચુંબક. તો ચુંબક કોને કહેવાય? બરાબર? તો ચુંબકીય દ્રવ્યનો એક પદાર્થ કે જે લોખંડ, નિકલ કે કોબાલ્ટ જેવા પદાર્થોને આકર્ષે છે, બરાબર, એને ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. ચુંબક બે સ્વરૂપે જોવા મળે છે. કુદરતી ચુંબક કે જે કુદરતમાંથી સીધું આપણને મળી આવે છે અને લોખંડ, કોબાલ્ટ કે નિકલને આકર્ષે છે. જ્યારે બીજું માનવ સર્જિત ચુંબક કે જેને સામાન્ય રીતે લોખંડ અથવા તો સ્ટીલ એ બેમાંથી ચુંબક બનાવવામાં આવે છે અને પછી એ ચુંબક તરીકે વર્તે છે. તો મિત્રો, એક ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે આ એક નાનકડું ચુંબક છે. આપણે જાણીએ છીએ કે ચુંબક એની નજીક જો લોખંડને લઈ જવામાં આવે તો એ એને આકર્ષે છે. આ પ્રમાણે જોઈ શકો છો તમે. બરાબર? તો ચુંબક એ લોખંડને આકર્ષે છે. આ એક ગુણધર્મ ખૂબ અગત્યનો છે. બરાબર? તો ચુંબક પછી આપણે આગળ જોઈએ તો કોઈ એક વાહક તાર લેવામાં આવે, એની નીચે સોયાકાર ચુંબક રાખવામાં આવે. ચુંબકના પ્રકારો મિત્રો તમે 9મા ધોરણમાં શીખીને આવેલા છે. બરાબર? સોયાકાર ચુંબક, નાળ ચુંબક, ગજ્ય ચુંબક અને લંબચોરસ ચુંબક. બરાબર? તો એ ચુંબકના 4 પ્રકારોમાંથી અને આ ચોથો છે સોયાકાર ચુંબક, ગજ્ય ચુંબક અને સોયાકાર ચુંબક. તો સોયાકાર ચુંબકમાં એક નાનકડી ડબ્બી આવે છે કે જેના પર આપણે પ્રયોગમાં જોઈએ. બરાબર? એ પછી વાત કરીએ. તો એની નજીક તો અહીંયા જો એના બે છેડા બેટરી સાથે જોડવામાં આવે તો સોયાકાર ચુંબકમાં કોણાવર્તન એટલે કે સોયાકાર ચુંબક દિશા બદલે છે. જો છેડા બદલી કાઢવામાં આવે તો સોયાકાર ચુંબકની દિશા પણ બદલાય છે. બરાબર? તો એ પ્રયોગને આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સોયાકાર ચુંબક છે, તમે જોઈ શકો છો. બરાબર? એને ગમે તે દિશામાં ફેરવી અને છોડી દો તો એ ઉત્તર અને દક્ષિણ એ બે દિશામાં સ્થિર થાય છે. બરાબર? હવે આ ગજ્યા ચુંબકને આપણે કોઈ વાહક તારની નીચે અથવા તો નજીક, બરાબર, એની નજીક ગોઠવીએ અને આ વાહક તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો સોયાકાર ચુંબકમાં શું જોવા મળે છે એ અસર દર્શાવતો આપણે પ્રયોગ જોઈએ. તો મિત્રો, આ પ્રમાણે વાહક તારના બે છેડા હું સેલ સાથે લઉં છું. હવે સોયાકાર ચુંબકમાં તમે જોઈ શકો કોણાવર્તન દર્શાવે છે. બરાબર? ફરીથી છોડી દેતા એ કોણાવર્તન બતાતું નથી પણ સીધું જ ઉત્તર અને દક્ષિણ દિશામાં આવી જાય છે. ફરીથી એકવાર જોઈએ આપણે. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, જોઈ શકો છો કોણાવર્તન કઈ બાજુ આવે છે? આ બાજુ ડાબી તરફ આવે છે. બરાબર? જો છેડા હું બદલી દઉં, એટલે કે પ્લસ માઇનસ છેડા બદલી દઈએ આપણે, આ પ્રમાણે છેડા બદલું છું તો શું અસર થાય છે? કોણાવર્તન કઈ દિશામાં બતાવે છે તે આપણે જોઈએ. વિરુદ્ધ દિશામાં થઈ જાય છે. બરાબર? તો આના પરથી આપણે એટલું સાબિત કરી શકીએ કે વાહક તારમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આના પરથી આપણે સરળતાથી સાબિત કરી શક્યા
કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય છે અને આનું વાહક તારનું ચુંબકીય ક્ષેત્ર અને સોયાકાર ચુંબકીય ક્ષેત્ર બંનેની પારસ્પરિક અસરને કારણે તમે જોયું કે પહેલાં ઉત્તર ધ્રુવ આ તરફ આવે છે અને ત્યારબાદ છેડા બદલતા ઉત્તર ધ્રુવ પેલી બાજુ જાય છે, બરાબર. તો આ પ્રમાણે વાહક તાર દ્વારા નાનકડા પ્રયોગ દ્વારા આપણે વાહક તારમાં પસાર થતા વિદ્યુત પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણી શકીએ. મિત્રો, આપણે જે પ્રયોગ જોયો તે સૌ પ્રથમ 19મી સદીમાં ઓસ્ટેડ નામનો વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકો સમજવામાં ખૂબ નિર્ણાયકની ભૂમિકા ભજવેલી હતી અને એણે 1920માં જોયું કે વિદ્યુત પ્રવાહધારી તારની નજીક, એટલે આપણે જે પ્રયોગ જોયો તે હોકા યંત્ર રાખવામાં આવે તો તેમાં કોણાવર્તન થાય છે અને કોણાવર્તન બંને દિશામાં થઈ શકે. જો પ્લસ માઇનસ છેડા બદલવામાં આવે તો તે આપણે જોયું. તો આમ આ ઓસ્ટેડના માનમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ ઓસ્ટેડ તરીકે સ્વીકારવામાં આવ્યો છે કે જેથી એમની યાદો લાંબા સમય સુધી અને એમની સાથે ઓસ્ટેડ સાથે સંકળાયેલી રહે. હવે આપણે જાણીએ છીએ કે ચુંબકના ધ્રુવો, તો ચુંબકના બે ધ્રુવો છે N અને S, એટલે કે ઉત્તર દિશામાં જે સ્થિર થાય છે તેને N છેડો અને દક્ષિણ દિશામાં જે છેડો સ્થિર થાય એને S છેડા તરીકે આપણે ઓળખીએ છીએ. આપણને ખબર છે કે બંને સમાન ધ્રુવો હોય કાં તો બંને અસમાન ધ્રુવો હોય તો શું થાય છે. આપણે જોઈએ કે બે ગજ્યા ચુંબક લેવામાં આવે, બંનેના N છેડા રાખવામાં આવે અથવા તો બંનેના S છેડા રાખવામાં આવે તો શું થાય છે? અપાકર્ષણ થાય છે. ચુંબક ચોંટશે નહીં. તમને આ પ્રમાણે ગમે તેટલી તાકાતથી તમે પકડો તો એ ચુંબક ચોંટશે નહીં. જ્યારે એની સામે અસમાન ધ્રુવો લેવામાં આવે કે N અને S લેવામાં આવે, આ પ્રમાણે માની લઈએ કે, બરાબર, અથવા તો S અને N લેવામાં આવે તો એની વચ્ચે આકર્ષણ થાય છે. N અને S છેડો તમે આટલે દૂરથી રાખો તો એ જો ચુંબકીય ક્ષેત્રને અથવા તો એની ક્ષેત્ર રેખાઓ વધારે મોટી હોય તો ખૂબ ઝડપથી આમ કરીને ચોંટી જશે, બરાબર. તો આ પ્રમાણે ચુંબક વિશે આપણે આટલું જાણીએ. હવે જોઈએ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. મિત્રો, એક પ્રયોગ મેં અહીંયા દોરીને બતાવેલો છે કે એક આપણે ટેબલ લેવામાં આવે, ટેબલ ઉપર ગજ્ય ચુંબક મૂકવામાં આવે કે જે લંબચોરસ હોય. એ ગજ્યા ચુંબકની નજીકમાં લોખંડનો વેર ભભરાવવામાં આવે અને લોખંડના વેર ભભરાવ્યા પછી એને હળવેથી ઠપકારવામાં આવે તો ચુંબકના જે લોખંડના કણો છે તે આવી રીતના કંઈક ગોઠવાય છે. તો એ ગોઠવાય છે તેને તમે ધ્યાનથી જુઓ તો અહીં જોઈ શકો તમે કે ચુંબકના બંને છેડા તરફ અહીંથી ચુંબકીય બળ રેખાઓ બંને દિશામાં નીકળતી હોય તેવું તમને દેખાય છે, બરાબર. અને એ જ ક્ષેત્રમાં અથવા તો એ જ એરિયામાં સૌથી વધારે લોખંડનો ભૂકો બંનેને આકર્ષે છે, જ્યારે આ ભાગમાં લોખંડનો વેર છે એ આકર્ષાતો નથી ગજ્યા ચુંબક સાથે. તો આ ગજ્યા ચુંબક, આ જે રેખાઓ તમને દેખાય છે જ્યાં સુધી આપણને જોવા મળે છે, દાખલા તરીકે બાઉન્ડ્રી હું બનાવતા આ પ્રમાણે ઉપર પણ ભૂકો છે, નીચે પણ ભૂકો છે, પણ આના પર આની અસર જોવા મળતી નથી. તો આ બંનેમાં હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો કે આવી રીતના વર્તુળ, એટલે કે N ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે બહારની તરફ, જ્યારે અંદરની તરફ એ S તરફથી, એટલે કે દક્ષિણ ધ્રુવ તરફથી કઈ દિશામાં જાય છે? ઉત્તર દિશામાં જાય છે અને એ રીતે એનું એક રાઉન્ડ પૂરું થયેલું માનવામાં આવે છે. એ પ્રમાણે નીચેની તરફ, બંને તરફ, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? તો એની વ્યાખ્યા મેં લખેલી છે કે ચુંબકની આસપાસનો વિસ્તાર, આ મેં બાઉન્ડ્રી બનાવેલી છે, તમે જોઈ શકો છો. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર જોવા મળે છે કે લોખંડનો વેર કંઈક ગોઠવાયેલો અથવા તો આકર્ષાયેલો જોવા મળે છે. એ જે એરિયો છે, એ જે ભાગ છે, એ જે ક્ષેત્ર છે એને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. નંબર 2, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો અહીંયા રેખાઓ જેવી દેખાય છે એને જ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખવાનું છે. પણ શબ્દ શું કહે છે કે ગજ્જા ચુંબકનો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળને કારણે, આ ચુંબકના પ્રવર્તું જે બળ છે એના કારણે લોખંડની ભૂકી અથવા તો ભૂકો જે રેખાઓની દિશામાં ગોઠવાય છે. તો તમને જોઈ શકો છો આ ઠપકારતા, આમ કરીને ઠપકારતા રેખાઓની દિશામાં મસ્ત રીતે ગોઠવેલા આપણે જોઈ શકાય છે. પ્રયોગ આપણે સ્કૂલમાં કરીશું, બરાબર. તો તે રેખાને, આવી રેખાઓને
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. મિત્રો યાદ રાખજો ખાસ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ કઈ છે? સદિશ રાશિ છે. કેમ? તો એને મૂલ્ય અને દિશા બંને છે. અહીંયા પણ અમે દિશાની વાત કરી, અને બળ એટલે મૂલ્ય, બરાબર. અને એટલા માટે ચુંબકીય ક્ષેત્ર એ કઈ રાશિ બની જાય છે? સદિશ રાશિ. બીજો મુદ્દો કે કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી હોય, દાખલા તરીકે આ વાહક તાર છે, અહીંયા આની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જાણવી હોય અથવા તો ગજ્જો ચુંબક હોય, તો એની બાજુમાં શું મૂકવામાં આવે છે? હોકાઈ યંત્ર. અને હોકાઈ યંત્રમાં ઉત્તર છેડો જે દિશા બતાવે તે દિશામાં આપણને જાણી શકાય છે કે એની રેખાઓની દિશા કઈ તરફ છે. તો હોકાઈ યંત્રનો ઉત્તર ધ્રુવ જે દિશામાં ગતિ કરે તેને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા તરીકે લેવામાં આવે છે. તો અહીંયા પ્રયોગમાં આપણે જોઈ લઈએ. ધારો કે અહીંયા સોયાકાર ચુંબકને તમે મૂકો છો, હોકાઈ યંત્રને, તો શું થશે કે એન છેડો અહીંયા બતાવશે. ઉચકીને તમે અહીંયા મૂકો તો એન છેડો ફરી પાછો અહીંયા બતાવશે. ઉચકીને છેડો આગળ મૂકો આ પ્રમાણે, અને અહીંયા આ પ્રમાણે માર્ગ દેખાશે. તો આ જુદી જુદી જગ્યાએ હોકાઈ યંત્ર અથવા સોયાકાર ચુંબકને મૂકવાથી આપણને એક ક્ષેત્ર રેખા મળે છે. અને એ ક્ષેત્ર રેખા જાણવી હોય, બરાબર, કયા ચુંબકમાં કઈથી કઈ દિશા તરફ છે તે, તો આપણે હોકાઈ યંત્રની મદદથી જાણી શકીએ છીએ. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જોઈએ. આપણે જે પ્રયોગમાં જોયું છે તે જ વસ્તુ છે, પણ અહીંયા મુદ્દા પ્રમાણે આપણે એને નોંધવાના હોય છે, બરાબર. પહેલો મુદ્દો શું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ ઉત્તર ધ્રુવમાંથી એટલે કે એન માંથી નીકળી બહારની તરફ, આપણે આકૃતિમાં જોયું, બહારની તરફ એસ એટલે કે દક્ષિણમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર તમે જોયું, યાદ હોય તો, એસ થી એન તરફ એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ જોવા મળે છે. અને એ આખી બંધ ગાળો મેં પછી બતાવ્યું તે પ્રમાણે એ બંધ ગાળા રચે છે, ઉપરની તરફ પણ અને નીચેની તરફ પણ. બીજીની લાક્ષણિકતા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે ખૂબ નજીક છે. તમે જોયું હશે તો ધ્રુવની બાજુમાંથી બંને ધ્રુવ પરથી ખૂબ નજીકથી નીકળેલી જોવા મળેલી આપણને, બરાબર. અને એટલા માટે જ એનું ચુંબકીય ક્ષેત્ર ધ્રુવ પાસે સૌથી પ્રબળ છે, જ્યારે વચ્ચેના ભાગમાં એનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિર્બળ અથવા તો નબળું હોય છે. જ્યારે ચુંબકના મધ્ય ભાગમાં ચુંબકથી દૂર જોવા મળે છે. ક્ષેત્ર રેખાઓની વાત છે, અને એટલા માટે જ ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર, મધ્ય ભાગનું ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળે છે? નિર્બળ. ત્રીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. કારણ કે હોકાઈ યંત્ર મૂકીને દરેકનો માર્ગ નક્કી કરવામાં આવે તો ક્યારેય એક ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. અને છેલ્લો મુદ્દો, જો ક્ષેત્ર રેખાઓ સમાંતર, બરાબર, લાંબા ગાળે એને જોવામાં આવે તો ઝીણવટ ભર્યું જેમ જેમ આપણે ક્લોઝ જતા જઈએ તેમ તેમ એ આપણને સમાંતર જોવા મળશે. અને એકબીજાને સમાન અંતરે, એક સરખા અંતરે, એક સરખું ગેપ રાખીને એ ગોઠવાયેલી હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. તો આ પ્રમાણે આ પ્રયોગ પરથી પ્રયોગની માહિતી અને સાથે ચુંબકીય ક્ષેત્રની જે લાક્ષણિકતાઓ છે તે પણ આપણે સરળતાથી યાદ રાખી શકીએ. હવે આપણે એક નાનકડો પ્રયોગ જોઈએ. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા, તો આ ચુંબકીય ક્ષેત્ર છે, નાળ ચુંબકીય ક્ષેત્ર છે, એમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર. તો એમાં એક એલ્યુમિનિયમનો સળિયો છે, એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતા વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને એટલા માટે એને, એ સળિયાને વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તરીકે આપણે ઓળખવાનું છે. એના પર લાગતું બળ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે જોયું કે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, બરાબર, તો ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરાબર. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આન્દ્રે એમ્પિયર, એણે પણ એ પ્રયોગ કરતા હતા. એણે જોયું કે ચુંબક પણ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક એટલે કે આ સળિયા પર, આ ચુંબક પણ આ સળિયા પર સમાન મૂલ્યનું એટલે કે એટલું જ મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. એટલે એનો અર્થ એ થયો કે સળિયો કોના પર બળ લગાડે છે? વાહક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર, એની આજુબાજુનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર બંને સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એ લગાડે છે. તો આપણે પ્રવૃત્તિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિમાં જોઈ શકો કે સૌ પ્રથમ એક સ્ટેન્ડ છે. એ સ્ટેન્ડ ઉપર સળિયો લગભગ 5 સેન્ટીમીટર લાંબો એલ્યુમિનિયમનો સળિયો કે જેને બંને છેડા એ અને બી નામ આપેલા છે. એક છેડો
તારથી બાંધી અને વીંટાળી અને કળ સાથે એટલે કે સ્વિચ સાથે અને એને બેટરીના ધન છેડા સાથે જોડેલો છે. જ્યારે એનો બીજો છેડો છે, સળિયા તારનો બીજો છેડો, એ આપણે જોઈ શકીએ આકૃતિમાં એ પ્રમાણે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. હવે પ્રવૃત્તિ શું કહે છે? તો આ જ વાત છે કે એક નાનકડો એલ્યુમિનિયમનો સળિયો જેનું નામ આપેલું છે AB, એને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાર, કળ અને બેટરી સાથે જોડો અને પરિપથ પૂર્ણ કરો. ટૂંકમાં વાત કરી દીધી છે, બરાબર. તો પ્રથમ સળિયામાં આપણે જેવી કી ચાલુ કરીશું એટલે કે કળ ચાલુ કરીશું કે સ્વિચ ચાલુ કરીશું, તેમ વિદ્યુત પ્રવાહ બેટરીમાંથી ધન ધ્રુવમાંથી નીકળી આ માર્ગે પહેલા ક્યાં જશે? બી છેડા પર. અને બી થી આ સુવાહક સળિયો છે એટલે બી થી કઈ તરફ જોવા મળે છે આપણને? એ તરફ. અને એથી એ ફરી પાછો વાહક તારની મદદથી બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થાય છે અને પરિપથ પૂર્ણ થાય છે. તો પ્રથમ સળિયામાં બી થી એ તરફ પ્રવાહ પસાર કરવામાં આવે તો સળિયો ડાબી તરફ ખસે છે. હવે આકૃતિમાં થોડીક સમજવા મુશ્કેલી પડી શકે 3D સિસ્ટમ એ પ્રમાણે. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે આ નાળ ચુંબક છે, આ પ્રકારનો, બરાબર. ઘોડાની નાળ આકારનું ચુંબક, એટલા માટે એનું નામ નાળ ચુંબક છે. અને અહીંયા સળિયો રાખવામાં આવે તો સળિયો પહેલા ડાબી તરફ ખસે છે અને પછી જમણી તરફ ખસે છે. અહીંયા એની વાત કરેલી છે, બરાબર, કે તાર સમક્ષિતિજ રહે તે પ્રમાણે એટલે કે આ પ્રમાણે રહેવો જોઈએ, આમ ત્રાસો રહેવો જોઈએ નહીં, તે પ્રમાણે એને ગોઠવવાનો છે. તો પ્રથમ સળિયામાં બી થી એ તરફ જ્યારે પ્રવાહ વહે છે ત્યારે સળિયો ડાબી તરફ વળે છે એટલે કે ડાબી તરફ ખેંચાય છે. તો કેમ આવું થયું? તો ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે અને અહીંયા એલ્યુમિનિયમનો 5 સેન્ટીમીટરનો સળિયો છે એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર. બંને ચુંબકની પારસ્પર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એના અસરને પરિણામે સળિયો છે એ ડાબી તરફ વળે છે. અને જો પ્રવાહની દિશા બદલી કાઢવામાં આવે, છેડા અહીંયા બેટરીના બદલી કાઢવામાં આવે, ઋણના બદલે ધન ને ધનના બદલે ઋણ, તો પ્રવાહની દિશા બદલાવવામાં આવે તો સળિયો હવે જમણી તરફ વળે છે. એટલે એક વખત બી થી એ તરફ પ્રવાહ હોય તો ડાબી તરફ સળિયો વળે છે અને એ થી બી તરફ પ્રવાહ હોય ત્યારે સળિયો જમણી તરફ વળે છે. તો જ્યારે આ વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને લંબ હોય, ચુંબકીય ક્ષેત્રની રેખા અને વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે એકબીજાને લંબ હોય ત્યારે વાહક તર પર લાગતું બળ એટલે કે સળિયો જે ડાબી અને જમણી તરફ આંદોલિત થાય છે ને એની વાત છે. લાગતા બળની દિશા શોધવા માટે સૌપ્રથમ ફ્લેમિંગે ડાબા હાથનો નિયમ ઉપયોગ કરેલો અને એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે આ સળિયો કઈ તરફ વળે છે અથવા તો આંદોલિત થાય છે તે આપણે સરળતાથી જાણી શકીએ છીએ. તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું કહે છે? તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જમણા હાથનો નિયમ પણ કંઈક આવું જ હતું, બરાબર. પણ એક વસ્તુ કોમન છે કે પહેલા આંગળીની દિશામાં, પ્રથમ આંગળીની દિશામાં હંમેશા ચુંબકીય ક્ષેત્ર હોય. વિદ્યુત પ્રવાહ હંમેશા વચલીય એટલે કે મોટી આંગળીની દિશામાં હોય તો અંગૂઠાની દિશામાં વાહકની ગતિ જોવા મળે છે. તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું કહે છે કે ડાબા હાથને એવી રીતે પકડેલો કલ્પો. અહીંયા તમે જોઈ શકો છો આ આંગળી અને આ આંગળી પરસ્પર લંબ છે એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહની દિશા એ લંબ છે, બરાબર. વિદ્યુત પ્રવાહની દિશા અત્યારે નીચેની તરફ છે એમ આપણે સમજવાનું છે, બરાબર. તો આવા સંજોગોમાં વાહકની ગતિ કઈ તરફ થાય છે? અંગૂઠાની તરફ થાય છે, બરાબર. જેને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર આપણે જોઈએ કે વાહક તારમાં ચુંબક ડાબા હાથની પહેલી આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય, વચલી આંગળીની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય તો વાહકની ગતિ અંગૂઠાની દિશામાં હોય છે, જેને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આમ ચુંબક અને સળિયો બંનેની પારસ્પરિક ગતિના કારણે સળિયો ઉપર નીચે અથવા તો ડાબી કે જમણી બાજુ એ આંદોલિત થાય છે અને આનો જ ઉપયોગ કરીને આપણા બધા જ સાધનો છે, વિદ્યુત પંખો છે, વિદ્યુત મોટર છે, વિદ્યુત જનરેટર છે, એ જનરેટરમાં જો કે ઉત્પન્ન થાય છે પણ એ બધા જ સાધનો આ સિદ્ધાંતના ઉપયોગ પર કાર્યરત કરે છે અને એની દિશા જાણવી હોય તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી આપણે જાણી શકીએ છીએ. ઘરેલું વિદ્યુત પદાર્થ એટલે કે આપણા ઘરનું વાયરિંગની વાત આવે છે કે આપણે કઈ કાળજી રાખવી જોઈએ, કોઈક વાર કંઈ અકસ્માત થાય તો આપણે કેવી રીતે એની સામે પગલાં લેવા જોઈએ, એની માહિતી આપણને અહીંયા મળે છે.
તો ઘરેલું વિદ્યુત પરિપથની અંદર આપણે જોઈએ, જો સાચું વિદ્યુત પર વાયરિંગનું જોડાણ હોય તો 3 વાયરો રાખેલા હશે. એમાં એક લાલ રંગનો હશે કે જેને જીવંત વાયર તરીકે એટલે કે લાઈવ વાયર તરીકે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બીજા નંબરે કાળો વાયર હોય છે કે જેને ન્યુટ્રલ વાયર તરીકે રાખવામાં આવે છે. અને ત્રીજા નંબરે લીલો વાયર કે જેને અર્થિંગ વાયર તરીકે લેવામાં આવે છે. એટલે ફરીથી લાલ એ જીવંત વાયર છે, પછી કાળો એ ન્યુટ્રલ વાયર છે અને લીલો કે જેને અર્થિંગ વાયર તરીકે લેવામાં આવે છે. સાચું વાયરિંગમાં આ 3 જ કલરના વાયરનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી ભૂલ થવાની શક્યતા ઓછી થાય. બરાબર. તો આપણા દેશમાં વપરાતા જે લાઈવ વાયર છે અને ન્યુટ્રલ વાયર છે એટલે કે પહેલા બે લાલ અને કાળો, એનો વિસ્થિતિમાંનો તફાવત કેટલો? તો આપણા દેશમાં જે જીવંત વાયર છે, લાઈવ વાયર છે કે જે લાલ રંગનો છે, એની અંદર 220 વોલ્ટ પ્રવાહ પસાર થાય છે. બરાબર. આપણા ઘરમાં વાયરિંગમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે એ કેટલા વોલ્ટનો હોય છે? 220. એનાથી ઓછો હોય તો પણ નુકસાન થાય અને એનાથી વધારે હોય તો પણ નુકસાન થાય છે. જ્યારે જે કાળો વાયર આવે છે એને ન્યુટ્રલ વાયર તરીકે ઓળખવામાં આવે છે કે જેનું વિસ્થિતિમાન 0 છે. તો પછી બંનેના તફાવતની વાત કરીએ. બરાબર. તો 220 માંથી 0 જાય તો કેટલા મળે છે? 220. અને એટલા માટે આપણા તમામ ઘરના ઉપકરણો છે એ 220 વોલ્ટ પર જ કાર્ય કરે છે. પછી ટીવી હોય, ફ્રીજ હોય કે પછી હીટર હોય, એ તમામ સાધનો આટલા વોલ્ટેજ પર જ ચાલે છે. બરાબર. ત્રીજો અર્થિંગ વાયરની વાત કરીએ તો અર્થિંગ વાયર શું છે? તો અર્થિંગ વાયરમાં તમે જોયું હશે પ્લગ 3 પિન પ્લગ આવે છે. બરાબર. ઉપર મોટું કાણું હશે, બે એક સરખા હશે. એમાં જમણી બાજુનો મારા માટે બતાવું તો જમણી બાજુનો છે એ લાઈવ વાયર હંમેશા રાખવામાં આવે છે એટલે કે લાલ વાયર જોડવામાં આવે છે. ડાબી તરફનું મારા માટે કે જેમાં હંમેશા ન્યુટ્રલ એટલે કાળો વાયર જોડવામાં આવે છે અને જે ઉપર છે એની સાથે ન્યુટ્રલ વાયર જોડવામાં આવે છે. તો અર્થિંગનું મહત્વ શું છે? તો આ જે ન્યુટ્રલ વાયર છે એ બધા બોર્ડમાંથી ભેગા થતા એને બહાર લઈ જવામાં આવે છે અને ઘરની બહાર એક ઊંડો ખાડો ખોદી તેમાં કોલસો, મીઠું અને એક મજબૂત પ્લેટ, ધાતુની પ્લેટ સાથે એ વાયરને મજબૂત રીતે બાંધી દેવામાં આવે છે. જો ઢીલું રાખ્યું તો મુશ્કેલી પડે છે. બરાબર. તો આ અર્થિંગ વાયરનું મહત્વ શું છે આપણે એને જોઈએ. તો આ વાયરનો ઉપયોગ 2-3 રીતે થાય છે કે ધાતુનું આવરણ ધરાવતા જે સાધનો છે, વિદ્યુતના સાધનો છે, જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, આપણને કરંટ લાગે છે, કોઈક વખત તમે પણ અનુભવ કરેલો હશે. કોઈક વખત ફ્રીજ ઉપર પણ કરંટ લાગે છે. કોઈક વખત જૂના લોખંડના પંખા હોય તો તેના પર પણ આપણને કરંટ લાગે છે. તો એની સુરક્ષા માટે એ અર્થિંગ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત સાધનમાંથી જ્યારે કદાચ કોઈ આકસ્મિક સંજોગોને કારણે પ્રવાહ લીક થાય એટલે કે લાઈવ વાયર તૂટી જાય કે બોડી સાથે ટચ થઈ જાય તો આવા સંજોગોમાં તે જમીનમાં સહેલાઈથી જતો રહે છે. પણ જમીનમાં જવા માટે કોની જરૂર પડે છે? લીલા રંગના અર્થિંગ વાયરની જરૂર પડે છે. જો એ જ તૂટેલો હોય તો પછી વાયર જે વિદ્યુત પ્રવાહ છે એ જમીનમાં ઉતરી જતો નથી, પરંતુ સીધો બોડી પર જ રહે છે અને બોડીને જો આપણે ટચ કરીએ તો આપણને ભયંકર શોક લાગી શકે છે. શોક એટલે કરંટ લાગે છે. બરાબર. તો અને વીજ ઉપકરણ જે વાપરનાર છે એને શોકથી રક્ષણ મળે છે. કરંટ લાગે છે પણ નોર્મલ, ખૂબ ઓછો લાગે છે કે જેથી આપણને છેવટે શું કહેવાય, મૃત્યુ ન પામે એટલી કન્ડિશન સુધી આપણને રક્ષણ આપે છે. દાખલા તરીકે કયા સાધનો છે? તો વધારે વિદ્યુત પ્રવાહ ખેંચતા સાધનો છે, ઉપકરણો છે, જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત હીટર, ફ્રીજ, બરાબર, ટીવી. એ મોટા સાધનોમાં તમે જોયું હશે કે 3 પિન વાળા પ્લગનો ઉપયોગ થાય છે. સોકેટ અને પ્લગ એ 3 પિન વાળો, એટલે જે ઉપરની ત્રીજી પિન છે એ અર્થિંગ વાયર અને એનું જોડાણ જમીનની અંદર આપણે દાટેલો જે તાંબાની પ્લેટ છે અથવા તો સળિયો છે એની સાથે કરવામાં આવે છે. કેટલીક વાર વાયરનું અવાહક પણ ખરાબ થઈ જાય છે, જેમ કે ઇસ્ત્રી. બરાબર. તો વિદ્યુત ઇસ્ત્રી ગરમ થાય છે એટલે લાંબા ગાળે એના વાયર એ શું થશે? કાં તો ક્રેક થઈ જશે. ગરમ થવાથી પ્લાસ્ટિક બગડે છે, અથવા તો એ પ્લાસ્ટિકનું આવરણ પીગળી જાય તો સીધું જીવંત વાયર કોને અડી જાય?
બોડીને એટલે કે વિદ્યુત ઇસ્ત્રીનો જે સ્ટીલનો ભાગ છે તેને અડી જાય છે. તો આવા સંજોગોમાં શોક લાગવાની શક્યતા રહે છે, એટલે કે કરંટ લાગવાની શક્યતા રહે છે. અને એ નિવારવા માટે વિદ્યુત પ્રવાહને આપણે જમીનમાં જવા દેવો ખૂબ જરૂરી છે, નહીં તો આપણને મુશ્કેલી પણ મૂકી શકાય. બરાબર. વિદ્યુત હીટરમાં પણ એવું જ છે કે વિદ્યુત હીટર સીધું જ વિદ્યુત ઉર્જાનું તાપીય ઉર્જામાં રૂપાંતર કરે છે અને ખૂબ ઝડપથી પાણી ગરમ થાય છે. પણ એ જ પાણીમાં તમે ભૂલથી કદાચ આંગળી નાખી દો કે એટલું ગરમ થયું તો તમે કદાચ એટલો ભયંકર શોક લાગે કે મૃત્યુ પણ પામી શકો. પણ જો અર્થિંગ વાયર જોડેલો હશે, ત્રીજો વાયર જોડેલો હશે, તો તમે મૃત્યુની સમીપ ન પહોંચી શકો, એટલે કે તમારી બચવાની શક્યતા સૌથી વધી જાય છે. તો આ પ્રમાણે આપણા ઘરેલું વાયરિંગના પરિપથના આ 3 વાયરનો ઉપયોગ આપણે કરવો જોઈએ. અને એમાં કાળજીપૂર્વક અર્થિંગ વાયરનો આપણે ઉપયોગ કરવો જ જોઈએ, કે જેથી ક્યારેક આપણને કરંટ લાગે તો આપણને સામાન્ય ઝટકો લાગે, સામાન્ય શોક લાગે, પણ આપણા શરીરને નુકસાન થતું આપણે અટકાવી શકીએ. છેલ્લે જોઈએ આપણા ઘરના વિદ્યુત પરિપથમાં 2 પાવર રેટિંગના જોડાણો હોવા જોઈએ. તો પાવર રેટિંગ એ શું છે? દાખલા તરીકે આપણા ઘરમાં ટ્યુબ ગોળો છે કે ટ્યુબ લાઇટ છે, બરાબર, કે બીજા નાના નાના ઉપકરણો છે કે જેના માટે પાતળો તાર હોય તો ચાલી જાય છે. જ્યારે વિદ્યુત ઇસ્ત્રી છે, વિદ્યુત મોટર છે, બરાબર, પાણી ખેંચવાની મોટર છે કે ફ્રીજ છે, બરાબર, એ વધારે મૂલ્યનો પાવર ખેંચે છે. તો એના માટે વધારે થોડો જાડો તાર હોવો જોઈએ. તો આપણા 2 પાવર રેટિંગની વાત કરીએ તો પહેલો છે 5 એમ્પિયર અને 15 એમ્પિયર. આ બંને પાવર રેટિંગ, બંનેનું વાયરિંગ અલગ અલગ હોય છે, સાથે જ હોય છે, પણ વાયરિંગ જોડવામાં જુદું જુદું હોય છે. જેમ કે નાના ઉપકરણો છે કે જે વિદ્યુત પ્રવાહ ઓછો ખેંચે છે, એ તમામ ઉપકરણો 5 એમ્પિયરના વિદ્યુત વાયરિંગ પર જ ચલાવવું જોઈએ. જ્યારે વધારે વિદ્યુત પ્રવાહ ખેંચે છે, વિદ્યુત મોટર, વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી, બરાબર, ટીવી કે ફ્રીજ, એના માટે જાડો તાર એટલે કે 15 રેટિંગનો 15 એમ્પિયરનો વાયર રાખવો જોઈએ, અને ફ્યુઝ પણ તે પ્રમાણે રાખવામાં આવે છે. બરાબર, કે જેથી વધારે વિદ્યુત પ્રવાહ ખેંચે તો ત્યારે એ તાર વધારે ગરમ થતો નથી અને આપણા ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોતા નથી. એટલે આપણા ઘરના વાયરિંગના પરિપથમાં 2 પાવર રેટિંગના વાયરનો ઉપયોગ થાય છે, 5 એમ્પિયર અને 15 એમ્પિયર. 5 એમ્પિયર પર કયા સાધનો ચાલે તે આપણે વાત કરી, અને 15 એમ્પિયર પર કયા સાધનો ચાલે તે પણ આપણે વાતો કરીને બંને યાદ રાખવાના છે. છેલ્લા 2 શબ્દો છે કે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ. તમે ઘણી વાર શબ્દ સાંભળો છો કે ઓફિસોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. અત્યારે જુઓ તો તમે કોવિડ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ, અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, બરાબર, તો ત્યાં આગ લાગી છે. તો આગ લાગવાનું કારણ શું છે? કોઈ સળગાવવાનું તો નથી, બરાબર. તો એ આગ લાગવાના આ 2 કારણો હોઈ શકે. તો પહેલું કારણ જોઈએ, શોર્ટ સર્કિટ કોને કહેવાય? કે જ્યારે લાઈવ તાર એટલે કે જીવંત વાયર કે જે લાલ રંગનો છે અને ન્યુટ્રલ વાયર કે જે કાળા રંગનો છે, એનું ઉપરનું અવાહક ખરાબ થઈ જાય, અથવા તો ઘસાવાથી અથવા તો કોઈ વાર ગરમ થવાથી પીગળીને એકબીજા સાથે ચોંટી જાય છે, બરાબર, તૂટી જવાથી કે 2 વાયરો ભેગા થઈ જવાથી વાહક તાર સીધા સંપર્કમાં આવે છે અને તેને શોર્ટ સર્કિટ તરીકે આ સમયે તણખા ઝરે છે, બરાબર, જેને શોર્ટ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી શોર્ટ સર્કિટ માટે મુખ્ય 2 કારણો કયા છે? કે ઉપરનું વાહકનું આવરણ છે, તારનું આવરણ છે, લાલ અને કાળો, એ ખરાબ થઈ જવાથી, અથવા તો વધારે વિદ્યુત પ્રવાહ ખેંચાય તો ત્યારે બંને ગરમ થવાથી એકબીજા નજીક હોય તો ચોંટી જાય અને સીધા સંપર્કમાં આવે, જેને શોર્ટ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શોર્ટ સર્કિટના આવા સમયે પરિપથનો અવરોધ શૂન્ય થઈ જાય છે, 0 થઈ જાય છે, બરાબર, અને પરિણામે વાહક તારમાંથી ખૂબ ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર. તો તેથી વાયર ગરમ થાય છે અને વાયર ગરમ થવાથી ક્યારેક એ સળગી ઉઠે અથવા તો આગ લાગવાની પણ શક્યતા રહે છે. એટલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શક્યતાનું કારણ આ છે, બરાબર, કે 2 વાયરો ભેગા થઈ જાય તો એમાંથી ખૂબ ઊંચા મૂલ્યનો અવરોધ પસાર થાય છે, કારણ કે અવરોધ શૂન્ય થઈ જાય, અને શૂન્ય થઈ જાય તો વાયર વધારે ગરમ થવાનો, પરિણામે એમાંથી તણખા ઝરે અને આગ લાગવાની શક્યતા રહે છે. બીજો શબ્દ છે ઓવરલોડિંગ. એટલે શું? બરાબર, તો વાયરિંગમાં વહેતો વિદ્યુત પ્રવાહ વિદ્યુત સાધનના પાવર રેટિંગ પર આપણે વાત કરી ગયા, પાવર રેટિંગ પર આધાર રાખે છે. કે 15 એમ્પિયરનું પાવર રેટિંગ હોય
એવું સાધન હોય તો તેને 15 એમ્પિયરના પાવર રેટિંગના વાયર સાથે જ જોડવું જોઈએ અને ચાલુ કરવું જોઈએ. નાનું ઉપકરણ હોય કે જે વિદ્યુત પ્રવાહ ઊંચો જ ખેંચે તો તેને 5 એમ્પિયરના પાવર રેટિંગ સાથે જ એટલે કે તેના વાયરની સાથે જ આપણે જોડવું જોઈએ. બરાબર. જો વધુ પાવર રેટિંગના ઉપકરણો એક સાથે ચાલુ કરવામાં આવે, દાખલા તરીકે આપણા ઘરમાં સમાંતર વાયરિંગ મોટા ભાગે રાખવામાં આવે છે. બરાબર. દરેકનો એક જ છેડો, પણ આપણે એક કામ કરીએ, બરાબર, કે આપણા બોર્ડમાંથી એક વાયર લીધો, માનો કે 15 એમ્પિયરનો છે, એ જ બીજા બોર્ડમાં લીધો, એ જ પાછો ત્રીજા બોર્ડમાં લીધો, એ જ પાછો ચોથા બોર્ડમાં લીધો, દરેક માટે અલગ વાયર નથી ખેંચેલો. તો આવા સંજોગોમાં દરેક બોર્ડમાં આપણે વધારે વિદ્યુત પ્રવાહ ખેંચે એવા ઉપકરણો, વિદ્યુત હીટર છે, વિદ્યુત ઇસ્ત્રી છે, ફ્રીજ છે, ટીવી છે, બરાબર, આપણે ચાલુ કરીએ તો શું થશે કે આ ઉપકરણો એકી સાથે, કારણ કે વાયર એક જ છે, જુદો જુદો નથી રાખેલો, એકી સાથે વધારે વિદ્યુત પ્રવાહ ખેંચે છે. અને વધારે વિદ્યુત પ્રવાહ ખેંચવાથી શું થશે કે અહીંયા તારની કેપેસિટી છે એના કરતી વધારે વિદ્યુત પ્રવાહ ખેંચાય છે, જેને ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓવરલોડિંગમાં પણ ઘણી વખત બાજુના તાર ખૂબ ગરમ થશે અને બાજુમાં બીજો ન્યુટ્રલ વાયર હોય, જો એ બંને ભેગા થઈ જાય તો શોર્ટ સર્કિટ થાય અને પરિણામે આગ લાગવાની શક્યતા પણ વધી જાય છે. એટલે ઓવરલોડિંગ એટલે ટૂંકમાં કેપેસિટી કરતાં વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ એમાંથી ખેંચાય તો ત્યારે વાહક તાર ખૂબ ગરમ થાય છે અને અકસ્માત થવાનો ભય રહે છે, જેને આપણે ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ પ્રકરણમાં જેટલા મુદ્દા મેં ચલાવ્યા છે એ જ મુદ્દા પૂછાવાના છે પરીક્ષામાં. બાકીના મુદ્દા આપણા પરીક્ષા માટે નથી, એટલે એ મુદ્દા ચલાવેલ નથી. આજનું લેસન 1. ચુંબકીય ક્ષેત્રની સમજૂતી આપી ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. નંબર 2. ઘરેલું વિદ્યુત પરિપથમાં કયા રંગના વાયરનો ઉપયોગ કરવામાં આવે છે? 3. અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો. 4. શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વિશે લખો.